गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર આપણે ભૌતિક વિજ્ઞાનમાં ખાસ પ્રકરણ નંબર 8 ગતિ પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગતિ અંગ્રેજીમાં જેને મોશન, જેનો સ્પેલિંગ છે MOTION, આ પ્રકરણનું જે નામ છે એના મુખ્ય મુદ્દાઓ જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે એમાં સૌપ્રથમ ગતિનું વર્ણન, એની અંદર આપણે ગતિનો સાપેક્ષ ખ્યાલ, ત્યાર પછી અંતર અને સ્થાનાંતર રાશિઓનો અભ્યાસ કરશું. ત્યાર પછી ગતિના દરનું માપન, ગતિના દરનું જે માપન જે છે એમાં આપણે ઝડપ અને વેગ જેવી રાશિઓનો અભ્યાસ કરશું. ત્યાર પછીનો જે મુદ્દો છે વેગના ફેરફારનો દર, એની અંદર આપણે પ્રવેગ ભૌતિક રાશિનો અભ્યાસ કરશું. ત્યાર પછી ગતિનો આલેખીય નિરૂપણ, એનો આપણે અભ્યાસ કરશું ને એના ઉપરથી એના સમીકરણો આપણે તારવશું ગતિના. અને સૌથી છેલ્લે નિયમિત વર્તુળમય ગતિનો આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ગતિ શબ્દ આપણા માટે પરિચિત છે, કારણ કે આપણે આ શબ્દ ઘણી વખત સાંભળીએ છીએ. રોજબરોજના જીવનની અંદર આપણે આજુબાજુ જો નજર કરીએ તો તમને જોવા મળશે કે કેટલાક પદાર્થો છે એ આપણને ગતિમાં જોવા મળે છે, કેટલાક પદાર્થો છે એ આપણને સ્થિર જોવા મળે છે. આમ પદાર્થની આ બે અવસ્થાઓની આપણે અહીંયા ચર્ચા આવે છે, એક ગતિમાન અવસ્થા અને બીજી સ્થિર અવસ્થા. તો આવા જે કેટલાક ઉદાહરણો જે આપણને જોવા મળે છે એને આપણે એનિમેશન વિડીયો રૂપે આપણે જોવું છે. તો એ વિડીયો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આ જે વિડીયો છે એને હું અહીંયા સ્ટાર્ટ કરું છું, એની આપણે ઉદાહરણોની ચર્ચા આપણે કરીએ. તમે અહીંયા જોઈ શકો છો આપણી આજુબાજુ જો આપણે નજર કરીએ તો એમાં કેટલાક પદાર્થો કે વસ્તુઓ છે આપણને ગતિમાં જોવા મળે છે. જેમ કે રસ્તા ઉપર ચાલતી વ્યક્તિઓ જે છે, આ રસ્તા ઉપર ચાલતી જે આ વ્યક્તિઓ જે છે એ આપણને ગતિમાં જોવા મળે છે. દોડતા વાહનો જે છે, આ દોડતા વાહનો એ આપણને ગતિમાં જોવા મળે છે. હવામાં ઉડતા પક્ષીઓ, સૂર્યમાંથી આવતા કિરણો એ આપણને ગતિમાં જોવા મળે. જ્યારે સ્થિર અવસ્થામાં તો કે રસ્તાઓ છે સ્થિર છે, પુલ છે એ સ્થિર છે, વૃક્ષો આપણને સ્થિર જોવા મળે છે, મકાન આપણને સ્થિર જોવા મળે છે. જ્યારે આપણે જે પૃથ્વી ઉપર ગ્રહ ઉપર રહીએ છીએ, પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. આમ આ બધી જ વસ્તુઓ છે ગતિમાં છે. અન્ય ઉદાહરણો જો આપણે જોઈએ તો આપણા શરીરની અંદર આવતી જે હવા છે અને બહાર નીકળતી જે હવા છે, લોહીનું જે પરિભ્રમણ છે એ ગતિમાં જોવા મળે છે. નદીઓમાં વહેતું જે આ પાણી છે એ આપણને ગતિમાં જોવા મળે છે. અને સમુદ્રના મોજા જે છે એ આપણને ગતિમાં જોવા મળે છે. તો આ બધા જ જે ઉદાહરણો છે આપણને ગતિમાં છે. સૂર્ય છે, પૃથ્વી સૂર્યની ફરતે ગતિ કરે છે, સૂર્ય આકાશગંગાની ફરતે ગતિ કરે છે, અને આકાશગંગા એ અન્ય આકાશગંગાની ફરતે ગતિ કરે છે. સમગ્ર બ્રહ્માંડ જે છે એ ગતિમય છે. તો આમ આપણે કહી શકીએ કે દરેક વસ્તુઓ છે આમ તો ગતિમાં છે. અન્ય કેટલીક ગતિ છે આપણને અદૃશ્ય જોવા મળે છે. જેવી કે હવા છે એ આપણને ગતિમાં હોય તો એ આપણને એને ગતિમય અવસ્થા દ્રશ્ય રૂપે જોવા નથી મળતી. પછી ધ્વનિના જે આ તરંગો છે એ આપણને અદૃશ્ય ગતિ રૂપે જોવા મળે છે. પછી હવાની ગતિ અને ધ્વનિના તરંગોની ગતિ એ આપણને અદૃશ્ય જોવા મળે છે. ત્યાર પછી જે ગતિના જે પ્રકારો છે એમાં કેટલીક ગતિ સીધી રેખામાં થતી ગતિ છે, કેટલીક વર્તુળમય એટલે કે સર્ક્યુલર ગતિ છે, કેટલીક દોલિત ગતિ છે એટલે કંપન ગતિ છે, અને કેટલીક ચાક ગતિ છે, ચકડોળ ગતિ પણ જોવા મળે છે. પણ આપણે આ પ્રકરણની અંદર માત્ર એક પરિમાણીય સુરેખ ગતિનો જ અભ્યાસ કરવાનો છે. એમાં આપણે જે ભૌતિક રાશિ ભણવાની છે, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ અને પ્રવેગ જેવી રાશિઓ આપણે ભણવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક જે અદૃશ્ય ગતિ છે, જેવી કે હવાની જે ગતિ છે આપણે જોઈ નથી શકતા, પરંતુ એનો પરોક્ષ રીતે આપણે અનુભવ કરી શકીએ. જેમ કે કોઈ ધજા ફરકતી હોય, કોઈ ધૂળના રજકણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવા લાગે તો આપણને ખ્યાલ આવે કે હવા છે ગતિમાં છે, એટલે કે પવન છે એ વહે છે. એવી જ રીતના અન્ય એક અદૃશ્ય ગતિ છે ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગો એ પણ અદૃશ્ય રૂપિયા એની ગતિ હોય છે, પરંતુ આપણે એનો પરોક્ષ રીતે અનુભવ કરી શકીએ.
એ કેવી રીતે? જ્યારે આપણને અવાજ સંભળાય તો આપણને ખ્યાલ આવે કે ધ્વનિના તરંગો છે એ આપણા સુધી એ ગતિ કરીને આવ્યા છે. તો આવી રીતે પરોક્ષ રીતે આપણને ગતિ વિશેનો ખ્યાલ આવે, આવી કોઈ પણ અદૃશ્ય ગતિ હોય એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય, તો આપણે સામાન્ય ખ્યાલ એવો છે ગતિનો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પદાર્થ જે છે એ સમયની સાથે પોતાનું સ્થાન જો બદલે તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. બરાબર? આ આપણો એક સામાન્ય ખ્યાલ છે. પરંતુ આ ખ્યાલ જે છે એ સંપૂર્ણ સાચો છે એ આપણે સમજવાની જરૂર છે. કારણ કે એનું એક ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે કોઈ એક બસની અંદર મુસાફરી કરતા વ્યક્તિઓ એટલે કે મુસાફરો, આ મુસાફરો જ્યારે બસ ગતિમાં હોય છે તો એકબીજાની સાપેક્ષ એ સ્થિર હોય છે. એક મુસાફર બીજા મુસાફરની સાપેક્ષ સ્થિર હોય છે. પરંતુ બસની બહાર ઊભેલી વ્યક્તિ જ્યારે અવલોકન કરે છે તો એ બસમાં રહેલા તમામ મુસાફરો છે એ ગતિમાં છે. તો આ રીતે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એનો જે ખ્યાલ છે એ સંપૂર્ણપણે સાચો ક્યારે આપણને જોવા મળી શકે? તો કે ગતિ કરતા પદાર્થનું અવલોકન કયા સ્થળેથી કરવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે અહીંયા ગતિનું વર્ણન કરવા માટે આધારની જરૂર પડે, સંદર્ભની જરૂર પડે. એટલે ગતિનો જે ખ્યાલ છે એ સાપેક્ષ ખ્યાલ છે. તો ગતિને સાચી રીતે જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો અહીંયા તમે એની વ્યાખ્યા તમને આપેલી છે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. તો આમ પદાર્થનું જે ગતિમાં છે કે નહીં એને કયા સ્થાનેથી અવલોકન કરવામાં આવે એના ઉપર આધાર રાખે છે. એટલે સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ અને નિરપેક્ષ આ બંને શબ્દનો અર્થ પણ સમજવો જરૂરી છે કે જેનું મૂલ્ય કે સ્થાન દર્શાવવા સંદર્ભ એટલે કે આધારની જરૂર પડે તો એને સાપેક્ષ કહેવામાં આવે. નિરપેક્ષ કોને કહેવાય? તો કે જેનું મૂલ્ય કે સ્થાન દર્શાવવા સંદર્ભ કે આધારની જરૂર ન પડે એને નિરપેક્ષ કહેવામાં આવે છે. તો અહીંયા ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એ નિરપેક્ષ નથી. તો આમ કોઈ પણ પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે કે ગતિમાન અવસ્થામાં છે એ સાપેક્ષ ખ્યાલ છે, એ નિરપેક્ષ ખ્યાલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. જેનું ઉદાહરણ મેં તમને હમણાં સમજાવ્યું એ ઉદાહરણ અહીં તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે કે ગતિ કરતે આ જે બસ જે છે એમાં રહેલા જે મુસાફરો છે, આ બેઠેલા મુસાફરો રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા એ અનુભવે છે. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ હશે કે તમે જ્યારે કોઈ પણ બસમાં બેઠા હોય, રેલવેની અંદર બેઠા હોય તો ત્યારે તમને બહાર, તમે બારીની બહાર તમે નજર કરશો, તમને બહારની જે વસ્તુઓ છે, ઝાડ હોય કે પછી થાંભલા હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય તો એ તમને એ ગતિમાં હોય એવો અનુભવ થશે. અને રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ જે છે એ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાની સાથેના મુસાફરોને સ્થિર અવસ્થામાં એ જુએ છે. આના ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં એનો આધાર પદાર્થનું સ્થાન કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એના ઉપર રહેલો છે. અને આની પ્રવૃત્તિ જે છે એ આપણે જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એ સમજવા માટે આપણે કાંઈ પ્રવૃત્તિ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો, ધારો કે આ એક બસ છે અને બસની અંદર આ બે વ્યક્તિ બેઠેલા છે. આ વ્યક્તિ એ અને આ વ્યક્તિ બી બેઠેલા છે અને એ બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર તમને અહીંયા જોવા મળે છે. અત્યારે બસ સ્થિર અવસ્થામાં છે. એવી જ રીતે અહીંયા વ્યક્તિ સી જોવા મળે છે. બરાબર? તો વ્યક્તિ સી નું વ્યક્તિ બી થી અંતર તમે અહીં જોવું હોય તો જોઈ શકો છો, એ 20 સેન્ટીમીટર જેટલું છે. અને વ્યક્તિ એ થી વ્યક્તિ સી નું અંતર જે છે એ 30 સેન્ટીમીટર જેટલું અંતર છે. અત્યારે વ્યક્તિ સી પણ સ્થિર છે, વ્યક્તિ એ અને બી બસમાં બેઠેલા છે અને બસ સ્થિર છે, એટલે ત્રણેય સ્થિર અવસ્થામાં છે. હવે આપણે એ જોવું છે કે બસ ગતિમાં આવે છે. બરાબર છે? તો સમયની સાથે કોનું સ્થાન બદલાય છે, કોની સાપેક્ષ
એ આપણે સમજવું છે. તો ધારો કે અત્યારે હું આ બસને ગતિમાં લઈ આવું છું અને એને હું આગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં છું. માની લો કે અહીંયા સુધી આવ્યું છે. અત્યારે કોઈ એક સમયે આપણે બસને અહીંયા એ છે એમ આપણે માની લઈએ, એમ ધારી લઈએ. તો હવે આપણે એ જોવું છે કે વ્યક્તિ એ કોની સાપેક્ષ ગતિમાં છે ને કોની સાપેક્ષ સ્થિર અવસ્થામાં છે એ આપણે સમજવું છે. તો તમે અહીંયા વ્યક્તિ એ છે એનું સમયની સાથે સ્થાન કોની સાપેક્ષ બદલાણું? તો કે બીની સાપેક્ષ બદલાણું. તો કે બીની સાપેક્ષ તો બદલાણું જ નથી, જેટલું છે એટલું ને એટલું જ છે, 8 સેન્ટીમીટર. એટલે બસ જે ગતિમાં આવી જે સમય દરમિયાન, એ દરમિયાન વ્યક્તિ એ જે છે એ વ્યક્તિ બીની સાપેક્ષ તો સ્થિર જ છે, પરંતુ બસની બહાર ઉભેલી જે આ વ્યક્તિ છે, વ્યક્તિ સી, ત્યાંથી એનું અંતર જો તમે જોશો તો એ અંતર છે ચેન્જ થયું છે. પહેલા 30 સેન્ટીમીટર હતું, હવે 40 સેન્ટીમીટર જેટલું થઈ ગયું છે. આ 30 અને પાછું 10 એટલે 40 સેન્ટીમીટર જેટલું થયું. એટલે કે આ બસ જ્યારે ગતિમાં આવી છે તો વ્યક્તિ એ છે, વ્યક્તિ બીની સાપેક્ષ તો સ્થિર અવસ્થામાં જ છે, પરંતુ વ્યક્તિ સીની સાપેક્ષ એ ગતિમાં છે એમ કહી શકાય. કારણ કે વ્યક્તિ સીને અનુલક્ષીને વ્યક્તિ સીની સાપેક્ષ એનું સ્થાન બદલાણું, એનું અંતર બદલાણું. એટલે વ્યક્તિ સીની સાપેક્ષ વ્યક્તિ એ છે એ ગતિમાં છે એમ કહી શકાય, પરંતુ વ્યક્તિ બીની સાપેક્ષ વ્યક્તિ એ છે એ સ્થિર છે એમ આપણે કહી શકીએ. એવું જ આપણે વ્યક્તિ બી વિશે પણ આપણે કહી શકીએ કે વ્યક્તિ બી છે એ વ્યક્તિ એની સાપેક્ષ સ્થિર છે, પરંતુ જ્યારે બસ ગતિમાં આવે છે તો વ્યક્તિની સીની સાપેક્ષ એનું સ્થાન કે અંતર બદલાણું. પહેલા 20 સેન્ટીમીટર હતું, અત્યારે 30 સેન્ટીમીટર થઈ ગયું. તો આ રીતે વ્યક્તિ બી છે એ પણ વ્યક્તિ સીની સાપેક્ષ ગતિમાં છે. તો આમ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એ ક્યારે આપણે કહી શકીએ? તો કે એનું સ્થાન એનું અવલોકન કઈ જગ્યાએથી, કયા સ્થળેથી, એટલે કે કયા સ્થાનથી કરવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. તો આમ સંદર્ભની જરૂર પડે છે ગતિનું વર્ણન કરવા માટે. એટલે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એના કેટલાક વ્યવહારિક જે ઉદાહરણો છે એ વ્યવહારિક ઉદાહરણો આપણે જો જોઈએ તો એમાં ખૂબ જ મજા પડે એમ છે. દાખલા તરીકે આપણને જે ઋતુ પરિવર્તન જોવા મળે છે, સૂર્યાસ્ત અને સૂર્યોદય જે ઘટનાઓ જોવા મળે છે, એના પાછળનું કારણ જે છે એ પૃથ્વીની ગતિ છે. પૃથ્વી છે એ પોતાની ધરીની આજુબાજુ પણ ભ્રમણ કરે છે અને સૂર્યની આસપાસ પરિક્રમણ પણ કરે છે. એના પરિણામ સ્વરૂપે આપણને આ ઋતુ પરિવર્તન જોવા મળે છે અને સૂર્યાસ્ત અને સૂર્યોદયની ઘટના છે એ જોવા મળે છે. બીજું એક ઉદાહરણની આપણે ચર્ચા કરીએ કે આપણા ક્લાસરૂમ જે છે, વર્ગખંડ જે છે સ્કૂલના, એની દિવાલો છે સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે એની આપણે ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી ઉપર જે જે વસ્તુઓ રહેલી છે સ્થિર અવસ્થામાં, એની સાપેક્ષ આપણી જે ક્લાસરૂમ જે છે, વર્ગખંડ છે, એની દિવાલો સ્થિર છે. હકીકતમાં પૃથ્વી જે છે એ તો ગતિમાં છે જ, એની સાથે દરેક વસ્તુ છે ગતિમાં છે. પરિણામ રૂપે પૃથ્વીની સપાટી ઉપર રહેલ દરેક જે વસ્તુ છે એકબીજાની સાપેક્ષ જે છે એ સ્થિર છે. પરંતુ વર્ગખંડની દિવાલો સ્થિર છે કે ગતિમાં, જો એનું અવલોકન અવકાશમાંથી કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, જે હમણાં આપણે પ્રવૃત્તિ વ્યક્તિ જે છે એ જો બસની બહાર હોય તો એ વ્યક્તિ એ બસની અંદરના મુસાફરોને જો અવલોકન કરે તો એ ગતિમાં છે, પરંતુ બસની અંદરના જ જે મુસાફર જે છે એ કોઈ અન્ય મુસાફરનું અવલોકન કરે તો એ સ્થિર અવસ્થામાં છે. એવી જ રીતે જ્યારે અવકાશમાંથી વર્ગખંડની દિવાલોનું અવલોકન કરવામાં આવશે તો એ આપણને ગતિમાં લાગશે, કારણ કે પૃથ્વી સતત ગતિમાં છે. પરંતુ આપણે પૃથ્વીની સપાટી ઉપરથી જ્યારે આપણે વર્ગખંડની દિવાલોનું અવલોકન કરશું તો એ આપણને સ્થિર અવસ્થામાં લાગશે. એક બીજી ઘટના પણ આપણને ઉદાહરણ રૂપે જોવા મળે છે કે આપણે રેલવે સ્ટેશનમાં કોઈ એક ટ્રેન સ્થિર હોય ને એમાં બેઠા હોય તો ક્યારેય તમે એવો અનુભવ કર્યો છે કે તમને તમારી ટ્રેન છે ગતિમાં લાગતી હોય છે, સ્થિર છે છતાં પણ? આવું બને છે. આવો અનુભવ તમને ન થયો હોય તો ભવિષ્યમાં જોવા મળશે. પણ ક્યારે? તો કે તમે જે ટ્રેનમાં બેઠા છો એ સ્થિર હોય અને બાજુમાં નજીકમાં જ પાટા ઉપરથી કોઈ ઝડપથી કોઈ બીજી ટ્રેન ગતિમાં પસાર થતી હોય તો તમને એવું લાગશે કે આપણી ટ્રેન ગતિમાં છે અને બાજુની ટ્રેન છે એ સ્થિર અવસ્થામાં છે. મિત્રો, આપણે હમણાં જોયું ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અને ગતિનું વર્ણન કરવા માટે સ્થાનની જરૂર પડે છે. તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કોઈ એક નિયત બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ
નો ઉપયોગ કરવામાં આવે છે એને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સંદર્ભ બિંદુ એટલે શું, તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપ્યું છે કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટરના અંતરે છે અને એસટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર અંતરે છે. તો શાળાનું જે સરનામું જે છે એ બે રીતે આપેલું છે. રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર આ એક એડ્રેસ થયું, અને શાળાનું બીજું એક એડ્રેસ છે એ ગામની અંદર એસટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર અંતરે છે. તો આ બંને જે એડ્રેસ જે છે, સરનામા જે છે, એની અંદર પહેલો જે એડ્રેસ જે છે, પહેલો જે કિસ્સો છે એમાં સંદર્ભ બિંદુ તરીકે રેલવે સ્ટેશન લેવામાં આવેલું છે, જ્યારે બીજો જે કિસ્સો એમાં સંદર્ભ બિંદુ તરીકે એસટી સ્ટેન્ડ લેવામાં આવે છે. તો આમ સંદર્ભ બિંદુ જો બદલાય તો પદાર્થનું સ્થાન છે એ બદલાય છે. એથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જે છે એ જરૂરી છે. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, એ પણ સાપેક્ષ રાશિ છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાય તો આપેલ પદાર્થનું સ્થાન બદલાય છે. અને સંદર્ભ બિંદુ જે છે એને ઉગમ બિંદુ એટલે કે ઓરિજન પણ કહેવામાં આવે છે. તો અહીંયા જે ઉદાહરણ છે એ તમે વ્યવહારુ બીજું અન્ય કોઈ પણ ઉદાહરણ લઈ શકો. તમને પૂછવામાં આવે કે ભાઈ તમારું ઘર ક્યાં આવેલું છે, ઘુસિયા ગામની અંદર, તો તમે કહેશો કે ભાઈ મંદિરથી આ દિશામાં એટલા કિલોમીટર અંતરે છે, તો ત્યાં મંદિર સંદર્ભ બિંદુ થશે. પણ તમે બીજી કોઈ રીતે કહેશો કે ભાઈ એ સ્કૂલથી આ દિશામાં એટલા કિલોમીટર અંતરે છે, તો ત્યાં સંદર્ભ બિંદુ તરીકે શાળા એટલે કે સ્કૂલ થશે. આને આપણે અન્ય એક સ્લાઇડ દ્વારા પણ આપણે સમજીએ સંદર્ભ બિંદુને. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જે સંદર્ભ બિંદુ જે છે, રેફરન્સ પોઈન્ટ જેને કહેવામાં આવે છે, એ રેફરન્સ પોઈન્ટ એટલે કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે નક્કી કરેલું બિંદુ, જેને આપણે સંદર્ભ અથવા તો આધાર કહીએ છીએ, એને સંદર્ભ બિંદુ કે આધાર બિંદુ કહેવામાં આવે છે. અને સંદર્ભ બિંદુ બદલાય તો પદાર્થનું સ્થાન છે એ બદલાય છે. અને પદાર્થનું સ્થાન દર્શાવવા માટે ત્રણ જે બાબતો છે એની જરૂર પડે છે. એક જે છે એ સંદર્ભ બિંદુ કયું લીધું છે, બીજું છે એ સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર કેટલું છે, અને ત્રીજું સંદર્ભ બિંદુથી પદાર્થની જે દિશા છે, આ ત્રણેય જાણવું જરૂર છે. આ ત્રણ વસ્તુ જો આપણને ચોક્કસ ખ્યાલમાં હોય તો આપણે કોઈ પણ પદાર્થનું નિશ્ચિત સ્થાન છે એ આપણે કહી શકીએ છીએ. તો આમ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આ ત્રણ બાબતો જે છે એ જરૂરી છે. એક જે છે એ છે સંદર્ભ બિંદુ, બીજું છે સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર, અને ત્રીજું છે સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે ભાઈ તમારું ઘર જે છે એ શાળાથી 2 કિલોમીટર પૂર્વ દિશામાં આવેલું છે, તો ત્યાં સંદર્ભ બિંદુ તરીકે શાળા લીધો, સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર તરીકે 2 કિલોમીટર અંતર થયો, અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા એ પૂર્વ દિશા થઈ. તો આ ત્રણેય બાબત એની અંદર આવી ગયેલ છે. તો સ્થાન જે છે પદાર્થનું એ સાપેક્ષ રાશિ છે, એ નિરપેક્ષ રાશિ નથી, કારણ કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભની જરૂર પડે છે, એટલે એ સાપેક્ષ છે. અને સંદર્ભ બિંદુ જે છે એને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. અને સ્થાન સાપેક્ષ હોવાથી સ્થાનની મદદથી જ આપણે પદાર્થની ગતિનું વર્ણન કરી શકીએ, એટલે પદાર્થની ગતિ છે એ પણ સાપેક્ષ ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક રાશિઓ બે પ્રકારની હોય છે. એક એવી રાશિ કે જે રાશિનું મૂલ્ય દર્શાવવા દિશાની જરૂર પડે, એને સદિશ રાશિ કહેવાય. દાખલા તરીકે સ્થાનાંતર અને વેગ, આ રાશિનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો જ છે, ત્યારે આની વધારે ચર્ચા કરશું. એવી જ રીતના બીજી એક રાશિ છે પ્રકાર કે જે રાશિનું મૂલ્ય દર્શાવવા દિશાની જરૂર ન પડે,
એવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે. તો આવા બે પ્રકાર મુખ્યત્વે ભૌતિક રાશિઓના પડતા હોય છે, સદિશ રાશિ અને અદિશ રાશિ. અદિશ રાશિના બે ઉદાહરણ તમને અહીં જોવા મળે છે, અંતર અને ઝડપ. અન્ય ઉદાહરણ તરીકે, દાખલા તરીકે તમારું કોઈ પણ પદાર્થનું દળ આપણે દર્શાવવું હોય કે ભાઈ તમારું દળ કેટલું, તો કે ભાઈ 25 કિલોગ્રામ કે 35 કિલોગ્રામ, તો અહીંયા માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી. તો એવી જે રાશિઓ છે ભૌતિક રાશિઓ એ અદિશ રાશિ કહેવાય. પણ જે રાશિનું વર્ણન કરવા માટે કે એને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય એવી રાશિ સદિશ રાશિ કહેવાય. દાખલા તરીકે સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, એ બધી રાશિઓ આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે. ત્યાં આગળની મુદ્દા ઉપર આપણે જઈએ છીએ તો અહીંયા અંતર અને સ્થાનાંતર. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં જેને અંતર એટલે કે ડિસ્ટન્સ કહેવાય અને સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ જેને કહેવામાં આવે. આ બંને રાશિઓનો ભેદ આપણે સમજવાનો છે. પહેલાં એનો સૈદ્ધાંતિક આપણે અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે એની પ્રવૃત્તિ બેઝ આપણે એનો અભ્યાસ કરીએ. તો બંને રાશિઓની જે વ્યાખ્યા છે આપણે પહેલાં અહીંયા તમને જે આપેલી છે એના ઉપર આપણે ફોકસ કરીએ. અંતર કોને કહેવાય? કોઈ પણ પદાર્થે કાપેલું અંતર કોને કહેવાય? તો કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એને અંતર અથવા તો પથ લંબાઈ કહેવાય. એનો મતલબ શું થયો કે કોઈ પણ પદાર્થ જો ગતિમાં હોય, જે સમયે એણે ગતિ શરૂ કરી અને જે સમયે એણે ગતિ પૂરી કરી એ આપેલ સમયગાળાની અંદર એણે કુલ કેટલું અંતર કાપ્યું, એટલે કે ગતિપથની કુલ લંબાઈ, એને એ પદાર્થ દ્વારા કપાયેલું અંતર કહેવામાં આવે છે. તો સ્થાનાંતર કોને કહેવામાં આવે છે એ આપણે એની વ્યાખ્યા અહીં આપેલી છે. આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં, જો અહીંયા દિશાનો ઉલ્લેખ થયો એટલે આ સદિશ રાશિ છે, ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલે કે પદાર્થે જે સમયે ગતિ શરૂ કરી અને જે સમયે ગતિ પૂરી કરે છે એ સમયગાળા દરમિયાન એનું પ્રારંભિક સ્થાન કયું છે અને એનું અંતિમ સ્થાન કયું છે, આ બંને સ્થાન જ મહત્વના છે. એટલે કે એના સ્થાનમાં શું ફેરફાર થયો એને એ પદાર્થનું સ્થાનાંતર કહેવાય. મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એ સ્થાનાંતર ગણવામાં આવશે. આ રીતે આપણે આ બંનેની વ્યાખ્યા આપણે સમજી શકીએ. તો ટૂંકી વ્યાખ્યાઓ પણ તમને અહીંયા આપેલી છે. અંતર એટલે પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એટલે અંતર. આ ટૂંકી વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. અને સ્થાનાંતરની ટૂંકી વ્યાખ્યા એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર. આ રીતે આપણે ટૂંકી વ્યાખ્યા આપી શકીએ. હવે બંને રાશિઓ ભૌતિક રાશિઓ છે. અંતર અદિશ રાશિ છે. જો અહીંયા રાશિ આ અદિશ રાશિ છે અને આ સદિશ રાશિ છે, પરંતુ એ કયા એકમમાં એનું માપન કરવામાં આવે તો બંનેના એકમ છે એ સમાન છે. એમાં એસઆઈ પદ્ધતિ જે છે, યુનિવર્સલ જે મેથડ જે છે માપન માટેની, એમાં એનો એકમ મીટર છે. અંતર માપન માટેનો એકમ મીટર, જેની સંજ્ઞા સ્મોલ એમ છે. એવી જ રીતના સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર છે. એવી રીતના અન્ય એકમો જે છે અંતર માટેના, જેવા કે મોટા એકમ કિલોમીટર, નાના એકમ સેન્ટીમીટર, મિલીમીટર, જેની સંજ્ઞાઓ પણ તમને કાઉન્સમાં આપેલી છે, એ જ એકમો છે એ સ્થાનાંતર માટે પણ લાગુ પડે છે. તો દરેક ભૌતિક રાશિઓની એક ચોક્કસ સંજ્ઞાઓ પણ હોય છે. તો અહીંયા તમને જો સંજ્ઞા બતાવેલી છે તો અંતર માટે સંજ્ઞા જે છે સ્મોલ એસ અથવા તો ડી નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સ્થાનાંતર માટે કેપિટલ એસનો ઉપયોગ કરવામાં આવે છે. અને એક વિશેષતા પણ તમને અહીં બતાવી છે કે કોઈ પણ પદાર્થ દ્વારા કપાયેલું અંતર હંમેશા ધન જ આવશે, એ પ્લસમાં જ આવશે. જ્યારે સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ ધન પણ આવી શકશે, ઋણ પણ આવી શકશે અને શૂન્ય પણ આવી શકશે. એ આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજશું ત્યારે એનો વધારે ખ્યાલ આવશે. તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ શું છે એ હવે આપણે સમજવું છે. અત્યાર સુધી આપણે અંતર અને સ્થાનાંતરને આપણે સમાન ગણતા આવ્યા છે, પણ એવું નથી. આપણે આ પ્રકરણમાં એક
સુરેખ ગતિનો જ અભ્યાસ કરવાનો છે, એક પરિમાણીય સુરેખ ગતિનો જ અભ્યાસ કરવાનો છે, એક જ દિશામાં થતી ગતિનો જ અભ્યાસ કરવાનો છે. એટલે એવી પ્રકારની ગતિમાં તો અંતર અને સ્થાનાંતરમાં કોઈ ઝાઝો ફરક નહીં જોવા મળે, એના મૂલ્યમાં ફરક નહીં જોવા મળે, માત્ર એક દિશા બતાવવાની આવશે સ્થાનાંતરની અંદર, કારણ કે સદિશ રાશિ છે. એ સિવાય બીજો ફરક નહીં આવે. પરંતુ જો પદાર્થની ગતિની દિશા બદલાય તો અંતર અને સ્થાનાંતરના મૂલ્યમાં પણ ફરક આવી શકે છે. એ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ છીએ. અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય આપણે શોધવું છે. તો સ્થાનાંતરનું મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકશો? તો કે અહીંયા તમે આ જે આકૃતિ જે ડ્રો કરેલી છે એમાં ઓ જે છે ઉગમ બિંદુ છે, આ એનો 0 માપ છે, 0 મૂલ્ય છે. અને કોઈ એક પદાર્થ ગતિ કરે છે, આ તીર જે દિશા બતાવી છે એક સુરેખ પથ ઉપર જે ગતિ કરે છે આ રીતના, એ T1 સમયે ધારો કે એનું સ્થાન x1 છે. તો આ x1 એનું પ્રારંભિક સ્થાન થયો ગતિ કરતા પદાર્થનું, અને એ આગળ ગતિ કરે છે એ જ દિશામાં. તો T2 સમય જે છે, બીજો જે એક સમય T2 સમયે એનું જે સ્થાન છે, ધારો કે આ એનું અંતિમ સ્થાન હોય ગતિનું, એ x2 હોય. તો આ એક નિશ્ચિત સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષ ધારો કે T1 સમયે પદાર્થ x1 સ્થાન ઉપર છે અને T2 સમયે x2 સ્થાન ઉપર છે. તો સમયગાળો કેટલો થશે? તો કે અંતિમ સમય T2 છે ને શરૂઆતનો સમય T1 છે, એમાંથી આપણે બાદ કરીએ તો આપણને સમયગાળો મળશે T2 - T1. આ સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર એટલે કે એનું મૂલ્ય આપણે નીચેના સૂત્ર દ્વારા શોધી શકીએ. તો આ રીતે સ્થાનાંતરનું આપણે સૂત્ર આ રીતે મળી શકશે. S બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે અહીંયા આપણે જે સંજ્ઞા રૂપે લીધું છે એ અંતિમ સ્થાન એટલે x2 છે અને પ્રારંભિક સ્થાન એટલે x1 છે. તો આપણે સૂત્ર આ રીતે લખી શકીએ સાંકેતિક રીતે. S બરાબર x2 - x1. x2 એટલે અંતિમ સ્થાન, અહીંયા તમે જોઈ શકો છો આ અંતિમ સ્થાન છે, અને આ જે છે એ પ્રારંભિક સ્થાન x1 જે છે એ પ્રારંભિક સ્થાન જે છે. તો S = x2 - x1 એટલે કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો આ સમીકરણની મદદથી આપણે ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય જે છે એ આપણે શોધી શકીએ. અને સ્થાનાંતર સદિશ રાશિ છે, એમાં દિશાનો ઉલ્લેખ જરૂરી બને છે. તો એની દિશા કઈ તરફ હોય છે? તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ એની દિશા જે છે એ હોય છે. તો અહીંયા આપણે સ્થાનાંતરનું મૂલ્ય કેવી રીતે શોધી શકીએ એ આપણે આ સૂત્રની મદદથી સમજી શકીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું ભેદ છે એ તમને અહીંયા જે મુદ્દાઓ છે સૈદ્ધાંતિક રીતે જે આપણને આપ્યા છે એ પ્રવૃત્તિ દ્વારા ઉદાહરણ દ્વારા આપણે સમજશું ત્યારે તમને વધારે ક્લિયર થશે. પણ પહેલાં આપણે એની ચર્ચા કરી લઈએ કે દરેક સંજોગોમાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય અને પદાર્થે કાપેલ અંતર સમાન હોતું નથી. આ પહેલો મુદ્દો છે કે જો પદાર્થની ગતિની દિશા બદલાશે કોઈ પણ સંજોગોની અંદર, તો ત્યાં ગતિ કરતા પદાર્થે કાપેલું અંતર અને એણે કરેલું સ્થાનાંતર એના મૂલ્ય બદલાઈ જશે. બીજો જે મુદ્દો છે, અંતર એટલે પદાર્થે કરેલ મુસાફરીની સાચી પથ લંબાઈ. એ આપણે વ્યાખ્યા અગાઉ જોઈ છે. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર. એ પણ આપણે હમણાં વાત કરી. આ બધા તફાવત રૂપે તમે એને સમજી શકો કે અંતર અને સ્થાનાંતરમાં શું ભેદ છે, શું તફાવત છે. ત્યાર પછીનો મુદ્દો છે, જ્યારે પદાર્થનું ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જો એક જ હોય તો પદાર્થે કરેલું જે સ્થાનાંતર છે એ શૂન્ય થશે. કારણ કે અંતિમ સ્થાન પણ એ જ છે અને પ્રારંભિક સ્થાન પણ જો એ જ હોય તો બાદબાકી કરશો તો એ મૂલ્ય સમાન જ હશે. તો સમાન મૂલ્યમાંથી એટલું જ મૂલ્ય તમે બાદ કરો તો એ બાદબાકી શૂન્ય આવશે. બરાબર? તો આ રીતે જો પદાર્થનું પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન એક જ હોય તો એ પદાર્થે કરેલું જે સ્થાનાંતર છે, ગતિ કરતા પદાર્થે કરેલું સ્થાનાંતર એ શૂન્ય થશે. ત્યાર પછીનો જે મુદ્દો છે ઓડોમીટર. આ ઓડોમીટર એક એવું સાધન છે જે વાહનની અંદર વપરાય છે અને એ કાપેલું અંતર એની અંદરથી આપણે
એનું આપણે અવલોકન કરી શકીએ છીએ. તો ઓડોમીટર એ ગતિ કરતા પદાર્થે કેટલું અંતર કાપ્યું છે એ દર્શાવતું એક સાધન છે. અને સ્થાનાંતરની જે દિશા છે એ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ લેવામાં આવે છે. તો હવે મિત્રો આપણે અંતર અને સ્થાનાંતરનો ભેદ સમજવા માટે આપણે ઉદાહરણ અને પ્રવૃત્તિ ઉપર જવું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ઉદાહરણ તમને આપવામાં આવેલું છે. એ ઉદાહરણની અંદર એક આલેખ એક શખ્સ રૂપે જે બતાવવામાં આવેલો છે એ ગતિપથ દર્શાવે છે. એક સુરેખ પથ ગતિનો દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક ગતિમાન પદાર્થ જે છે આ સુરેખ પથ પર જે ગતિની શરૂઆત જે કરે છે એ ઉગમ બિંદુ જે છે, આ ઉગમ બિંદુ જે છે ત્યાંથી એ ગતિની શરૂઆત કરે છે. બરાબર, ત્યાંથી એ શરૂઆત કરે છે ગતિની અને ધન એક્સ દિશામાં એ ગતિ કરે છે. ને એ એક્સ અક્ષ ઉપર તમને અંતર બતાવેલા છે કિલોમીટર એકમની અંદર. 0થી લઈ અને ક્રમિક 5 કિલોમીટર અંતર દર્શાવેલા છે. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 કિલોમીટર સુધીના અંતરો જે છે આ સુરેખ પથ ઉપર તમને ધનેક્ષ દિશાની અંદર બતાવવામાં આવેલા છે. તો હવે આની અંદર આપણે ચર્ચા કરીએ અને આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગતિમાન પદાર્થ તરીકે કોઈ પણ એક મોટરકાર ધારો કે આ રસ્તા ઉપર ગતિ કરે છે, ઉગમ બિંદુથી શરૂ કરે છે ઉદાહરણ તરીકે. તો હું તમને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે આપણે સૌથી પહેલાં આપણે કહીએ કે ધારો કે મોટરકાર જે છે એ ઉગમ બિંદુ ઓથી સ્ટાર્ટ કરે છે. આ ઉગમ બિંદુ ઓથી સ્ટાર્ટ કરે છે અને બિંદુ સી સુધી જાય છે. કોઈ એક સમયે સી સુધી જાય છે. તો શરૂઆતનો જે સમયગાળો જે છે એ T1 સમયગાળો છે અને સી બિંદુએ જ્યારે પહોંચે છે મોટરકાર ત્યારે એ સમયગાળો દાખલા તરીકે T2 હોય. આ T1 છે અને આ T2 સમયગાળો છે. તો આ સમયગાળા દરમિયાન કાપેલું અંતર કેટલું થશે? તો કે સ્પષ્ટ તમે જોઈ શકશો કે કાપેલું જે અંતર જે છે એ 0થી લઈને 25 સુધીનું, એટલે કે 25 કિલોમીટર અંતર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ સમયગાળા દરમિયાન એ પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું છે? તો કે અંતિમ સ્થાન કયું છે? તો કે સી એટલે 25 કિલોમીટર. અને પ્રારંભિક સ્થાન કયું છે? તો કે ઓ એટલે કે ઉગમ બિંદુ એટલે કે 0 કિલોમીટર. તો અંતિમ સ્થાનમાંથી શરૂઆતનું સ્થાન બાદ કરીએ તો આપણને સ્થાનાંતર જે એસ મળશે એ અંતિમ સ્થાન એટલે કે 25 ઓછા 0 બરાબર 25. તો 25 કિલોમીટર જે છે એ સ્થાનાંતરનું મૂલ્ય અને દિશા કઈ તરફ? તો કે પ્લસ એક્સ દિશા, આ દિશા થશે. આ રીતે આપણે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવી શકીએ. તો અહીંયા આ સંજોગોની અંદર તમે સમજી શકશો કે અહીંયા તમે સી બિંદુ અંતિમ સ્થાન હોય ઓ ઉગમ બિંદુથી શરૂ કરીને તો આ સમયગાળા દરમિયાન કપાયેલું અંતર અને સ્થાનાંતરના મૂલ્ય સમાન આવે છે. કપાયેલું અંતર એ અદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. હવે એક બીજો સંજોગ આપણે લઈએ છીએ. તો અહીંયા અંતર અને સ્થાનાંતરના મૂલ્ય સમાન આવ્યા છે. હવે આપણે એક બીજો મુદ્દો લઈએ છીએ, એ આપણે સમજીએ. ધારો કે મોટર કાર જે છે એ ઉગમ બિંદુ ઓથી સ્ટાર્ટ કરે છે, ઉગમ બિંદુ ઓથી સ્ટાર્ટ કરે છે. ત્યાર પછી એ મોટર કાર જે છે બિંદુ એ સુધી આવે છે અને ત્યાંથી પાછી રિટર્ન થઈ અને પાછી સી સુધી આવે છે, સી સુધી આવે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. આ મોટર કાર જે છે એ અહીંયા ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરે છે, એ બિંદુ સુધી આવે છે, ત્યાંથી પાછી રિટર્ન થાય છે અને બિંદુ સી સુધી આવે છે. બરાબર, તો આ T1 સમયગાળો છે ધારો કે, અને આ T2 સમયગાળો છે. બરાબર, તો આ સમયગાળા દરમિયાન એ મોટર કાર એટલે કે ગતિ કરતો પદાર્થ જે છે એણે કેટલું અંતર કાપ્યું અને કેટલું સ્થાનાંતર કર્યું. તો આપણે અંતર માટે સંજ્ઞા ડી વાપરીએ તો ડી બરાબર કેટલું અંતર થશે કાપેલું અંતર? તો કે કુલ અંતર એણે 0થી એ બિંદુ સુધી એટલે 60 કિલોમીટર, 60 કિલોમીટર એ થશે.
અને 60 કિલોમીટરથી પાછું સી બિંદુ સુધી, તો આ અંતર કેટલું થશે? તો કે આ 5, 10, 15, 20, 25, 30 ને 35, એટલે કે 35 કિલોમીટર એ અંતર થશે એ બિંદુથી સી બિંદુ સુધી. તો બંનેનો સરવાળો થશે 60 કિલોમીટર ઉગમ બિંદુ ઓ થી એ સુધી આવવા માટેનું અને બિંદુ એ થી બિંદુ સી સુધી આવવા માટેનું 35 કિલોમીટર, એટલે કુલ 95 કિલોમીટર અંતર જે છે એ કાપેલું અંતર થશે. બરાબર. હવે આપણે કાપેલું સ્થાનાંતરની આપણે ગણતરી કરવી છે. તો આપણે કાપેલું સ્થાનાંતર કેટલું થશે એ આપણે જોઈએ, એની આપણે ગણતરી કરીએ. તો અંતિમ સ્થાન કયું થશે? તો કે અંતિમ સ્થાન છે એ સી છે અને પ્રારંભિક સ્થાન છે એ કયું છે? તો કે ઓ છે. બરાબર. તો એ સ્થાનાંતરનું જે મૂલ્ય જે છે એ અંતિમ સ્થાન છે માઇનસ પ્રારંભિક સ્થાન ઓ છે. તો અંતિમ સ્થાન 25 ઓછા પ્રારંભિક સ્થાન ઓ છે, તો બેની બાદબાકી કરો તો 25 કિલોમીટર પ્લસ એક્સ દિશા, આ એનું સ્થાનાંતરનું મૂલ્ય આવશે અને દિશા આવશે. તો અહીંયા આ કિસ્સાની અંદર તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકશો કે કાપેલું અંતર 95 કિલોમીટર થયું હતું અને એણે કરેલું સ્થાનાંતર છે એ 25 કિલોમીટર આપણને અહીંયા જોવા મળ્યું. આ 25 કિલોમીટર. બરાબર છે. તો બંનેના મૂલ્ય અલગ આવ્યા. અંતર ભૌતિક રાશિ અને સ્થાનાંતર ભૌતિક રાશિ, આ બંને આ કિસ્સાની અંદર બંનેના મૂલ્યો અલગ આવ્યા છે. હજી આપણે એક કિસ્સો આપણે જોઈએ આની અંદર. હવે ધારો કે એ ગતિમાન પદાર્થ છે એ ઉગમ બિંદુથી શરૂ કરે અને બિંદુ એ સુધી જાય છે, ત્યાંથી પાછી રિટર્ન થાય છે અને ફરી પાછી ઉગમ બિંદુ સુધી આવે છે. બરાબર. તો એણે કરેલું કાપેલું અંતર કેટલું થશે? તો કાપેલું અંતર ડી આપણે કહીએ તો એ બિંદુ સુધીનું કુલ અંતર થશે 60 અને પાછું એ બિંદુથી ઉગમ બિંદુ સુધીનું ફરી પાછું 60. બંનેનો સરવાળો કરીએ તો 120 કિલોમીટર અંતર કપાશે. બરાબર. હવે સ્થાનાંતર એસનું મૂલ્ય કેટલું આવશે? તો કે પ્રારંભિક સ્થાન કયું છે? તો કે ઉગમ બિંદુ, એનું મૂલ્ય 0 છે અને એનું અંતિમ સ્થાન કયું છે? તો કે એ પણ ઉગમ બિંદુ છે, તો એનું મૂલ્ય પણ 0 છે. તો 0માંથી 0 બાદ કરીએ તો 0 કિલોમીટર. તો અહીંયા તમે જોઈ શક્યા કે અંતર અને સ્થાનાંતરનું જે મૂલ્ય છે આ કિસ્સાની અંદર એ અલગ તો આવ્યું, સાથે સાથે સ્થાનાંતરનું મૂલ્ય 0 પણ આવ્યું છે. હજી આપણે એક કિસ્સાની આપણે વાત કરવી છે અને એમાં તમે જોઈ શકશો કે સ્થાનાંતરનું મૂલ્ય છે એ તમને ઋણ પણ મળી શકે છે. તો એ આપણે જોઈએ. દાખલા તરીકે કોઈ એક ગતિમાન પદાર્થ છે એ બિંદુ બી થી શરૂ કરે છે. બિંદુ બી થી શરૂ કરે, બિંદુ એ સુધી જાય છે, ત્યાંથી પછી રિટર્ન થઈ અને બિંદુ સી સુધી આવે છે. બરાબર. તો આ કિસ્સાની અંદર આ જે કિસ્સો જે છે એમાં સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે અને કાપેલું અંતર કેટલું થશે? તો પહેલાં અંતર આપણે જોઈએ. કાપેલું અંતર ડી કેટલું થશે? તો કે બી થી લઈને એ સુધીનું અંતર તો કે 5, 10, 15, 20 ને 25, આ 25 કિલોમીટર પ્લસ ત્યાંથી પાછું રિટર્ન થાય છે. તો આ પાછા 25ની અંદર આ 10 ઉમેરા છે. બરાબર છે. એટલે કે 35. તો 25 વત્તા 35 એટલે કે 60 કિલોમીટર. 60 કિલોમીટર આ કાપેલું અંતર થશે ગતિમાન પદાર્થે. હવે આપણે સ્થાનાંતરનું મૂલ્ય એસ આપણે શોધવું છે. સ્થાનાંતરનું મૂલ્ય એસ. તો પ્રારંભિક સ્થાન કયું છે? તો કે બી છે અને અંતિમ સ્થાન કયું છે? તો કે સી છે. તો સીનું મૂલ્ય કેટલું છે? તો કે 25 અને એમાંથી પ્રારંભિક સ્થાન બી છે તો કે એનું મૂલ્ય કેટલું છે? તો કે 35. તો 25 અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ, અંતિમ સ્થાનનું મૂલ્ય ઓછું છે અને પ્રારંભિક સ્થાનનું મૂલ્ય વધુ છે, તો બાદબાકી કરશો તો મૂલ્ય છે એ ઋણ આવશે. 25માંથી 35 બાદ કરો તો -10 કિલોમીટર ઋણ એક્સ દિશા. ઋણ એક્સ દિશામાં.
આ રીતના આપણે સ્થાનાંતરનું મૂલ્ય મળશે. તો આ કિસ્સાની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય છે એ અલગ તો આવ્યું છે, પણ સ્થાનાંતરનું મૂલ્ય છે એ આપણને ઋણ મળ્યું છે, ઋણ x દિશામાં મળે છે, એટલે એનું મૂલ્ય એ ઋણ આપણને મળે છે. તો આ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ રીતે તમે સમજી શકો છો કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું ભેદ છે. આને આપણે એક પ્રવૃત્તિ દ્વારા પણ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચે જે હમણાં સૈદ્ધાંતિક રીતે સમજ મેળવી એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો અહીંયા તમારી સમક્ષ તમારી સ્ક્રીન ઉપર જે તમને જોવા મળે છે કે અહીંયા એક ઘર છે, એની ઈસ્ટ એટલે કે પૂર્વ દિશામાં મંદિર છે 4 મીટર અંતરે, અને ત્યાંથી 3 મીટર અંતરે ઉત્તર દિશામાં, આ ઉત્તર દિશા જે છે એ ઉત્તર દિશામાં શાળા આવેલી છે. હવે આપણે અહીંયા આ જે મોટર કાર જે છે એ ધારો કે ઘરથી મંદિર સુધી જાય છે અને મંદિરથી શાળા સુધી જાય છે. આ પ્રમાણે આપણે એને લઈએ, ઘરથી મંદિર અને ત્યાંથી મંદિરથી શાળા સુધી ગઈ. તો હવે આપણે અહીંયા એ સમજવું છે કે આ મોટર કારે અંતર કેટલું કાપ્યું અને એને સ્થાનાંતર કેટલું કર્યું. તો આપણે જે હમણાં સમજ મેળવી એ પ્રમાણે અંતર એટલે શું? તો કે કાપેલ ગતિપથની કુલ લંબાઈ. જ્યારે સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો અહીંયા કાપેલું અંતર આપણે પેલા સમજીએ કેટલું થયું. કાપેલું અંતર બરાબર, તો કે A થી B સુધીનું અંતર, A થી B સુધીનું અંતર એટલે કે AB પ્લસ B થી C સુધીનું અંતર એટલે કે ઘરથી મંદિર સુધીનું અંતર પ્લસ મંદિરથી શાળા સુધીનું અંતર. તો એ અંતર તમને આપેલું જ છે. કેટલું છે અહીંયા આપણે લખીએ તો ઘરથી મંદિર A થી B સુધીનું અંતર 4 મીટર પ્લસ મંદિરથી શાળા સુધીનું અંતર એટલે B થી C સુધીનું અંતર 3 મીટર. તો કુલ કેટલું અંતર એને કાપ્યું? તો કે 7 મીટર અંતર કાપ્યું. હવે સ્થાનાંતરની આપણે ગણતરી કરવી છે. તો સ્થાનાંતર કેટલું થશે? તો કે એના સ્થાનમાં શું ફેરફાર થયો? તો કે શરૂઆતનું જે સ્થાન જે છે એ ઘર છે અને એનું અંતિમ સ્થાન શું છે? તો કે શાળા. તો એ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? લઘુત્તમ અંતર. તો એ આપણે અહીંયા ડ્રો કરીએ આ પ્રમાણે. તો આ બંને બિંદુ વચ્ચેનું જે અંતર જે છે એ આ પ્રમાણે આપણે ડ્રો કરી શકીએ. તો તમે અહીંયા આ સ્થાનાંતર, મોટર કારે કરેલું સ્થાનાંતર અહીંયા A થી C સુધીનું જે સ્થાનાંતર છે એ આ અંતર થશે. AC અંતર જે છે, આ AC અંતર જે છે એ સ્થાનાંતર થશે. તો એ અંતર આપણે માપવું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કાટકોણ ત્રિકોણની આપણને રચના જોવા મળે છે, આ કાટકોણ ત્રિકોણ. તો આ AC જે છે કર્ણબંધ છે. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે આ અંતર છે એની ગણતરી આપણે કરી શકીએ. તો સ્થાનાંતર અહીંયા કેટલું થશે? તો કે AC જેટલું થશે. તો AC કોના બરાબર થશે? તો એ AC ને આપણે શોધવું હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે, નિયમ મુજબ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો કે AB કેટલા છે? તો કે 4 મીટર. તો 4 નો વર્ગ વત્તા BC કેટલા છે? તો કે 3 મીટર. તો કે 3 નો વર્ગ બરાબર 4 નો વર્ગ 16 પ્લસ 3 નો વર્ગ 9 બરાબર 16 પ્લસ 9 એટલે કે 25 બરાબર 25 એટલે 5 નો વર્ગ. તો AC બરાબર કેટલા થાય? તો કે AC બરાબર 5 મીટર. તો આ જે અંતર આવ્યું છે, આ જે સ્થાનાંતર જે આવ્યું છે એ 5 મીટર આવ્યું છે. અને સ્થાનાંતર છે સદિશ રાશિ છે. તો એ કઈ દિશા આપણને જોવા મળે છે? તો એ દિશા તમને હું અહીંયા બતાવું. તો આ જે દિશાનો ઉલ્લેખ જે છે નોર્થ અને ઈસ્ટ દિશામાં તમને આ શાળાની દિશા છે.
તો આ દિશા આપણે અહીં લખી શકીએ. કઈ દિશામાં છે? તો કે નોર્થ ઈસ્ટ દિશામાં સ્થાનમાં ફેરફાર થયો, એટલે કે સ્થાનાંતર. નોર્થ ઈસ્ટ દિશામાં સ્થાનાંતર. તો આ રીતે આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ છે એ સમજી શકીએ છીએ. તો અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય પણ અલગ આવ્યું. અંતર છે અદિશ રાશિ છે જે 7 મીટર આવ્યું, અને સ્થાનાંતર છે સદિશ રાશિ છે જેનું મૂલ્ય 5 મીટર છે, અને નોર્થ ઈસ્ટ દિશામાં એના સ્થાનમાં ફેરફાર થયો છે.